સુરતમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે ખેડૂત અધિકાર યાત્રા યોજવાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂત સંગઠનોના નેતાઓના જણાવ્યા મુજબ ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાંથી કુલ 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરશે। પાવર ગ્રીડ કંપની દ્વારા જમીન સંપાદન, વળતર, વીજ ટ્રાન્સમિશન લાઇન સહિતના પ્રશ્નો મુદ્દે આ યાત્રા યોજવામાં આવી રહી છે અને આ યાત્રાના મુખ્ય મુદ્દા રહેશે। આ ઉપરાંત દેવા માફી, રીસર્વેમાં થયેલી ભૂલો, ખાતરના વધતા ભાવ, પાકના પોષણક્ષમ ભાવ અને પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ જેવી અન્ય માંગણીઓ પણ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે। આ યાત્રાને સફળ બનાવવા માટે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોની બેઠકો યોજાઈ રહી છે। ઓરમા ગામે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો હાજર રહ્યા હતા। ખેડૂત સંગઠનો સરકાર સમક્ષ આવેદનપત્ર આપી પોતાના પ્રશ્નોના નિરાકરણની માંગ કરશે।